ડાંગ જિલ્લાના પેરોલ ફ્લો સ્ક્વોડ તથા વઘઈ પોલીસની ટીમે ચીલ ઝડપ ચોરીના ગુનામાં સંડોવાયેલા તમિલ ગેંગના 4 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી. વઘઈ તાલુકાના દગુનિયા ગામના મહિલા સરપંચના પતિ હર્ષદભાઈ કે ગાવિત ગત 21 માર્ચના રોજ બેંક ઓફ બરોડા વઘઈ બ્રાન્ચના ખાતામાંથી 1 લાખ રૂપિયાનો ઉપાડ કરી બેગમાં મૂકી તેઓની ટાવેરા ગાડી નંબર G33A0215માં બેગમાં મૂકી વઘઈ બજારમાં કામ અર્થે ગયા હતા. તે વેળાએ તેઓની 1 લાખ રૂપિયા મૂકેલ બેગ કોઈક ઈસમો ચીલ ઝડપ કરી જતા તેઓએ વઘઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ડાંગ પોલીસની ટીમ તપાસ કરી રહી હતી. એ દરમિયાન બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ વઘઈ પોલીસની ટીમે તમિલ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસે રોકડા 67,500 તથા 76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમિલ ગેંગના આરોપીઓ સામે અગાઉ વલસાડ, નવસારી, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં પણ ગુનાઓ નોંધાયા છે. આ અંગે વધુ માહિતી આપી ડીવાયએસપી એસજી પાટીલે. ગઈ 21 તારીખે દગુનિયા ગામના સરપંચ જે છે હર્ષદભાઈ, એમણે ફરિયાદ આપી હતી કે પોતે ટેવેરા ગાડી લઈને બેંકમાંથી રૂપિયા 1 લાખ જે સરકારી વિભાગના હતા એ પૈસા લઈને ટેવેરા ગાડીમાં જતા હતા અને એમણે ગાડી પાર્ક કરી હતી. પણ એમનાથી સરસ ચૂકથી કાચ ખુલ્લો રહી ગયો, એટલે ખુલ્લા કાચમાંથી કોઈક ચોર ઇસમ ચીલ ઝડપ કરીને રૂપિયા 1 લાખ રોકડા ચોરી કરીને લઈ ગયેલા છે. તે દિવસથી જ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જગણિયા સાહેબે 4 ટીમ બનાવી હતી. એમાં એસઓજીની ટીમ, એલસીબીની ટીમ પ્લસ સ્પેશિયલ જે સ્ક્વોડ છે અમારો એબ્સકોન્ડિંગ સ્ક્વોડ છે એના એક પીએસઆઈની ટીમ તેમજ ડિવિઝનના એક સબ ઇન્સ્પેક્ટરની ટીમ એમ કરીને 4 ટીમે કામે લગાડી હતી. મોટેભાગે ડાંગ જિલ્લાની અંદર આવા ગુનાઓ બનતા નથી હોતા, પરંતુ કોઈ બહારની ગેંગ હતી એવી શંકાના આધારે અમે લોકોએ સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા અમારા સ્પેશિયલ સ્ક્વોડના પીએસઆઈ જે છે શેખ સાહેબ, એમને હિન્ટ મળી હતી કે ભિલાડથી કોઈક તમિલનાડુના કોઈ માણસો આવેલા છે. એ આધારે તપાસ કરતાં રાત્રે જ એમને લગભગ 1 વાગ્યાની આસપાસમાં અમે લોકો એમને શોધી કાઢ્યા હતા અને દબોચી લીધા હતા. જેઓ ભિલાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમની જે ચાલી હતી તેમાંથી મળી આવ્યા હતા. એમણે તમામ મુદ્દામાલ પૈકી જે 70,000 રૂપિયાની આસપાસ અમે લોકોએ કબજે કર્યા છે. એમને જે બેગમાં પૈસા મૂકેલા હતા ને એ બેગ પણ એમણે રસ્તામાં ફેંકી દીધી, તે પણ રિકવર કરવામાં આવેલી છે. એમનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી છે કે એમણે નાના પોંડા અને કપરાડા વિસ્તારમાં પણ, જે વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો છે એ વિસ્તારમાં પણ એમણે ચોરીઓ કરી છે. મોટેભાગે તામિલનાડુથી આ લોકો ચોરી કરતા જ આવેલા છે. ઘણી ચોરીઓમાં એ લોકો સામેલ છે. તામિલનાડુ રાજ્યમાં પણ એ લોકો પકડાયેલા છે, પરંતુ ગુજરાતમાં બી નાની મોટી લગભગ ચોરીઓ કરતા આવેલા છે. કેટલીક ચોરીઓમાં ફરિયાદ થઈ હશે તો એનું પણ ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે. હાલમાં 4 આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ, પ્રવીણ ચૌધરી સાહેબ એની તપાસ કરી રહ્યા છે. થેન્ક યુ.